અમદાવાદમાં પ્રીમિયમ બિલ્ડર્સ દ્વારા 35 કરોડની છેતરપિંડીના કેસમાં પોલીસ તપાસ કરી રહી છે, જેમાં જમીનના મૂળ માલિક રામભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે પ્રિવલોનમાં 12 મહિના પહેલા જમીન તેમણે ખરીદી હતી અને ફેબ્રુઆરીમાં પ્રિવલોનને આ જમીન તેમણે વેચી આપી હતી. પ્રિવલોન પાસેથી 17 કરોડ રૂપિયા મળ્યા હોવાનું પણ તેમણે કહ્યું. 100 કરોડમાં આ સોદો 100 કરોડની આસપાસમાં આ સોદો પાસ થયો હતો અને એક સાથે ઓગસ્ટમાં જયદીપ સાથે વાત પણ થઈ હતી. ઓગસ્ટ મહિનામાં જયદીપે કહ્યું હતું કે તમને પૈસા મળી જશે, પણ એ પછી યોગ્ય જવાબ મળ્યો નહોતો. ફ્લેટ વેચાયા છે પણ તેમ છતાં પૈસા મળતા નહોતા. ખોટા વાયદા જયદીપ આપતો હોવાનો આરોપ પણ રામભાઈ પટેલે કર્યા છે. પ્રીવિલોન ગ્રુપને 21 લાખ ટોકનમાં લીધેલા હતા અને ધીમે ધીમે કરીને ટોટલ 17 કરોડ અમને મળેલા છે ટોકન સાથે. તમે જગ્યા કોના પાસેથી ખરીદી હતી? અમે ધણીધર ડેવલપર્સ પાસેથી અમે જગ્યા ખરીદેલી હતી. ક્યારે ખરીદી, કેટલામાં ખરીદી? ધણીધર ડેવલપર્સ પાસેથી અમે ડિસેમ્બર મહિનામાં જગ્યા ખરીદેલી હતી અને ત્યારબાદ અમે 63,000ના ભાવથી 63,500ના ભાવથી પ્રીવિલોન ગ્રુપને ફેબ્રુઆરીમાં વેચાણ આપેલી હતી. તમારું હવે શું કહેવું છે આ જયદીપ કોટક અને હિરેન કારિયા સાથે તમારું છેલ્લે ક્યારે વાત થઈ, શું વાતચીત થઈ હતી? અમારી જયદીપભાઈ સાથે છેલ્લે ઓગસ્ટ મહિનામાં વાત થયેલી હતી બી આ ટર્મ્સને લઈને કે તમે હવે ક્યારે અમને આગળ વધશો કે શું તમારે આગળ કરવું છે. પછી એમનો કોઈ રિસ્પોન્સ અમને મળ્યો નહીં અને અમને જાણ મળી કે ભાઈ આમાં એમણે ઘણા બધા ફ્લેટો વેચાણ આપેલા છે, જગ્યામાં બોર્ડ ઉપર ઘણા બધા ફ્લેટો વેચી દીધા છે. પછી અમે જેમ ઓગસ્ટ મહિનામાં જગ્યા ઉપરથી અમે બોર્ડ અહીંયાથી ઉતારી દીધું.